આટલું મસ્ત વાતાવરણ થઈ ગયું તમારે નાસિકમાં અત્યારે જોરદાર. સવારે ખબર પડી પેલા મારે નહોતી ખબર પડી ત્યાં સુધી બહુ ના પાડતા. એક વાર આ પાડ્યું પછી રોજ લઈ જઈ તો એને કરતા ના. હેલો, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ન્યુ લોક. કેમ છો બધા મજામાં? તો વરસાદ અમારે તો આજ સવારનો આજ પણ ચાલુ જ છે. રોજે પહેલાં તમને વરસાદની અપડેટ આપી દઉં, કારણ કે ચોમાસું છે તો પહેલાં એની અપડેટ હોય. અને અત્યારે મોસ્ટલી હાઇલાઇટમાં છે ફેસબુકના ઇન્સ્ટામાં અંબાણી વેડિંગ. તો જે ખોલો એટલે તમને સીધું એ જ દેખાતું હોય છે, અનંતની રાધિકાના મેરેજ. હા, એ તો જે છે એ તો આવવાનું જ છે, જોઈ લેવાનું, સ્ક્રોલ કરી લેવાનું, બીજું તો આપણે તો કંઈ ના હોય એમાં. એટલે એવું છે બધું, ચાલે રાખે. આજે છે સન્ડે, અમારે છે 4 વાગે પાઠશાળા. અંશભાઈને અત્યારે હોમવર્ક કરવા બેસાડ્યા છે, કારણ કે હવે અમારે અત્યારે ફર્સ્ટ ટર્મને એક્ઝામ અંશને હોય છે ઓગસ્ટમાં. તો પછી અત્યારથી થોડું થોડું કરશે, ત્યારે સેટિંગ આવશે. એક સબ્જેક્ટ નવો આવ્યો છે તો થોડીક પ્રિપેરેશન એ પણ વધી જતી હોય છે. ને છોકરાનો હોમવર્ક કરવાનો તો બહુ પ્રોબ્લેમ આવતો જ હોય છે, તો બધાને ખબર જ હોય. એટલે અમારે એવું નાટક ચાલુ થઈ જાય, હું બહાર આવું ને દેખાય ને મને, એટલે નાટક બધાય ચાલુ થઈ જાય. પાછું આપણે જરીક ખીજાવવું પડે. શું છે, હજી એકાદી જડ ઓલી મળશે ને પછી સેટિંગ આવશે એવું લાગે છે. આ બધું વિખાઈ જાય, હવે આનું કચરામાં જ ફેંકવાનું છે. હા, તો હું એ કબાટમાં મૂકી દઉં એટલે સરખું રહે, અહીંયા ઉડી જાય. કોઈક છોકરા આવશે ને હમણાં તો. અને જય શ્રી કૃષ્ણ તો કહી દો, પછી હોમવર્ક કરજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, તો ભાઈ બેસી ગયા છે હોમવર્ક કરવા. જો કેટલો પસારો કરીને બેઠો હોય બધું. એમાંથી એક બુક કરી લે ને તો એ બહુ થઈ ગયું ને. જો વાદળા અડી ગયા નીચે, પર્વત દેખાતો બંધ થઈ ગયો, નીચે વાદળા દેખાય છે. દેખાય છે ને, જો આટલું મસ્ત વાતાવરણ થઈ ગયું તમારે નાસિકમાં અત્યારે જોરદાર. સવારનો વરસાદ ચાલુ છે, અત્યારે ધીમો ધીમો ચાલુ જ છે. હા, એટલે કાલનો તો છે જ ચાલુ, પણ આજની વાત છે. ને આ તો જો ત્યાં જાવ ને નજીક તો એવું મસ્ત લાગે કે વાત જવા જો. નાસિકની આજુબાજુ બધે એવું મસ્ત વાતાવરણ હોય. તો કોઈ ચોમાસામાં ફરવા જવાનો ક્યાંય પ્લાનિંગ કરતા હોય ને તો આ બાજુ અવાય ફરવા. શું કેવું તમે? બહુ મજા આવે. બહુ મજા. હિલ સ્ટેશન હોય ને ત્યાં ત્યારે ફરવાની બહુ મજા આવે. વોટરફોલ બહુ મસ્ત મસ્ત. વોટરફોલ સરસ હોય, પણ વોટરફોલમાં જવાય નહીં, રિસ્ક ના લેવાય, ખાલી દૂરથી જોઈ લેવાય. જોવા માટે. હા, એવું છે બધું. વરસાદ ચાલુ છે, વરસાદ કે મારું કામ. તડકો હવે કેદી નીકળશે એવું બધું છે. તડકો તો ભૂલાઈ ગયો છે, કેવો હોય એ જ યાદ નથી. કેટલા દિવસ છે તડકો જોયું જ નથી અહીંયા નાસિકમાં. ગામડે વાતે જોયો તો એ રોકાણા 4 દી તો ગરમીના હેરાન થઈ ગયા હતા. વાત જવા દે એવી ગરમી હતી. અમે મેરેજમાં ગયા ને ત્યાં મેરેજ પૈતા અને વરસાદ થયો ચાલુ ધોધમાર, એવું બધું હતું. અત્યારે આ બહુ સરસ વાતાવરણ છે. સમય ફરવા લઈ જાય આજુબાજુમાં, આટો મારવા જઈએ તો ફ્રી થાવ તો બધી ફ્રી હોય નહીં, આપણને કંઈ લઈ જાય ને એવું બધું છે. નાટક ના કરતો હોય તો હજુ વરસાદ બહુ પડ્યો ને અમારા નાસિકમાં, તો અમને વડાપાઉં ખાવાનું મન થઈ ગયો. કા ને સમીર? તો સમીર કે હાલો વડાપાઉં ખાવા આવીએ. 2 દીથી વરસાદ આવતો તો પછી મન થાય ને ખાવા. જે નાસિકમાં હો ને એ વડાપાઉં તો ખાજો જ. મુંબઈની જેમ અમારા નાસિકમાં વડાપાઉં ફેમસ છે. મિસળ પાવ ખાવાના. મિસળ તો ખાવાનું જ, પણ વડાપાઉં એ મસ્ત મળે, ગુજરાતથી અલગ મળે, સરસ મળે અહીંયા વડાપાઉં. એટલે ચોમાસામાં બહુ મજા આવે વડાપાઉં ખાવાની. જો કેટલા બધા ટ્રેનિંગ લેતા લાગે છે, દોડતા દોડતા જાય છે. જો તો હજી પસીનાથી લથબથ છે. કેની ટ્રેનિંગ?
ટ્રેનિંગમાં જાવું જવાનું હોય ને ટ્રેનિંગમાં એ એક્ઝામ હોય ને પાસ કરવી હોય ને એના માટે ટ્રેનિંગ લેવી પડે પોલીસની છે આર્મીની છે બધામાં. અરે એને હોય એટલે અત્યારે પ્રેક્ટિસ કરતા હોય ને એવું છે તો એક નવી જગ્યાના નવી તો નથી બહુ જૂની જ છે પણ અમે કોઈ અહીંયા નહોતા ખાતા વડાપાવ. મેં નતા ખાતા. મેં એક બે વખત ખાધા એક વખત તમે લગભગ હતા તે ખાધા છે એ તો એ કાબરાવાળાએ જ આપણને મંગાવીને દીધા હતા અને આ વખતે અમને કાબરામાં શોપિંગ કરવા ગયા ને તેણે વડાપાવ મંગાવ્યો હતો બહુ મસ્ત હતા તો મેં સ્વામીને કીધું કે આપણે ત્યાં જાય ખાવા તો અમે ત્યાં જાય છીએ સ્વામીને ના પાડી સ્વામીને હા પાડી સ્વામીનો કંઈક મૂળ હોય સારો હતો તો હાથ પાડે બાકી ના પાડે તો કે બહુ ઓછી ના પાડે પહેલાં બહુ ના પડતા હવે ના નથી પાડતા ખબર પડી ગઈ ને તારી મારી ખબર પડી ગઈ પહેલાં મારે નહોતી ખબર પડી ને ત્યાં સુધી બહુ ના પડતા એક વાર આ પાડ્યું પછી રોજ લઈ જઈ તો એને કરતા ના એવું હોય એટલે રોજ ઉપાડો માંડે ત્યાં જાવ રોજ ઉપાડો 10 વર્ષે સ્વામીને બધી ખબર પડી અને હવે બધી કરવા માંડ્યા એવું છે એવું બધું હોય હાઈલે રાખે પછી આ લગ્ન જીવન છે એમાં બીજું હોય શું અંશે ઘરમાં ને સંસાર માંડો છે તો હાઈલે રાખે બરાબર ને તો હાલો વડાપાવ ખાઈ લઈએ પછી ઘરે આવી મારતો નથી ખાવ તું ના ખાતો તમે ખાઈ ઓકે તો અમારે ઓલા મેરેજના વિડીયોમાં એક વિડીયો બાકી રહી ગયો હતો અમારી ભાભીઓનો ડાન્સનો એ તો મેઇન વિડીયો તો મારો મૂક્યો જ નહીં મેં તો એ આજના બ્લોગમાં મૂકું છું તો જોઈ લેજો બધાય ઇન્સ્ટન્ટ ડાન્સ કરેલો છે અમે બધી દેરાણી જેઠાણીએ સોંગ વાગ્યું તો અમને એમ થયું કે ચાલો ડાન્સ કરી જ લઈએ તો એમાં ઇન્સ્ટન્ટ ડાન્સ કર્યો છે કેવો થયો ને એ બધાય મને કમેન્ટ જરૂર કરજો એ અમે મામા ફેની દેરાણી જેઠાણીએ કર્યો તો બધો હે ને તો એ આજના બ્લોગમાં બતાવી દઉં તમને બહુ સરસ ડાન્સ થયો પણ બહુ સરસ ડાન્સ અમે છીએ જ ડાન્સર બધી હા એ તો સૌ જ ને હા એ તો વાત છે ઇન્સ્ટન્ટ બીજું ડાન્સ ક્યાં આવડે ડાન્સ જ આવડે ના ના બીજું તો કાંઈ નથી આવતું અમારે અહીં જો રસોઈ બનાવી જાય બધાય બધું કામ કરી જાય અમારે જો આ આવ્યું જો બેગ ભરે છે આ જો ફુવાને મોડું કરવું હોય ને એટલે એટલી ટાઈમ પાસ કરે કે વાત જવા દે હું પાડ્યું સ્પૂન બસ આગળ એટલે આવી રીતે તમે કરો ને તો તમને છે ને વિદ્યા જ ના આવે અમે તો છે ને બુક્સને પડવા જ ના દેતા કોઈ દી એટલે જ તને અડધું ભૂલાઈ જતું લાગે તો વિદ્યાના દેવી કોણ છે માં સરસ્વતી એટલે તો સમજ ખબર છે મને ઇંગ્લિશ મીડિયમમાં ભણે નહીં ખબર સરસ્વતી તો માં સરસ્વતી આર્ટના દેવી છે અને સિંગિંગના દેવી છે સિંગિંગ વાદી વાદની એમ તો હોશિયાર છે સમજ હાવ કઈ તમે એવું ઓલું કરો માં હવે ને કા એમ તો દિમાગ વાલા है बट दिमाग का उपयोग नहीं करता वो कभी कभार કંપાસ જોવો એનો તમે અવળો તો કંપાસ બોક્સ લઈને જાય ને આપણે નાના હતા તે ઓલું પતરાની પેટી જો કેટલા ઇરેઝર કેટલા છે સરપંચ જો તો 3 ઇરેઝર 2 સ્કેલ એટલું બધું જોઈએ તારે આવી ને ભણે કેટલું ઈ છે ને માં કલર થર્ડ માં ભણે 3 ડિઝાઇન મારવી હોય ને એટલે પછી ખરાબ થઈ જાય ને આપણે એટલે પછી ના ચાલે હા એ વાત થર્ડ બરાબર માં ભણે તો 3 ઇરેઝર તો જોઈએ જ અને ને આ થોડું કલર ને ઇરેઝ કરવા માટે છે એક કલર માટેનું ઇરેઝર છે પેન્સિલ અને કલર આ એક એક્સ્ટ્રા ઇરેઝર ખોવાઈ જાય તો અને આ એક આપણો અને બે શાર્પનર નાખી દીધા ભૂલમાં એક કાર કાઢી લે ચાર્જ કરી લઈશ તો કઈ વહી જાય હા તમને શાર્પ કરવા દે પેન્સિલ સ્કૂલે હા હવે ડબલ છે ને છૂટશે 15 की टिक टिक તો એ ડબ્બી વાળું જુદું ને આ બે જુદા ડબ્બી વાળું શાર્પ મારે